આ છે અમદાવાદ જિલ્લાનું માંડલ ગામ. પ્રથમ તો આપ આ દ્રશ્યો જુઓ. પાણી જે જીવન આપે છે એ જ પાણી ક્યારેક જિંદગીને પણ થંભાવી દે છે. આ કોઈ ટાપુ નથી, પણ વહેતા પાણીની વચ્ચે લાચાર બનેલું એક ગામ છે. કુદરતના આ રૌદ્ર સ્વરૂપે ગામના રસ્તાઓ અને સીમાડાઓને નકશામાંથી ભૂંસી નાખ્યા છે. ચારેય બાજુ બંધ થઈ ગયેલા આ ગામમાં આજે કુદરત સામે માણસની લાચારી સ્પષ્ટ દેખાઈ રહી છે. પાણીના આ અફાટ સામ્રાજ્ય વચ્ચે જિંદગી ફરી ક્યારે ધબકતી થશે એ તો સમય જ કહેશે. આભમાંથી વરસેલી આ આફતે હસતા રમતા એક આખા ગામને થંભાવી દીધું છે. ચારેય તરફ બસ પાણી જ પાણી. રસ્તાઓ ગાયબ છે, શેરીઓ નદીઓ બની ગઈ છે અને ઘરો પાણીની વચ્ચે ઘેરાઈ ગયા છે. હા, કુદરતના પ્રકોપે આ આખા ગામને એક બેટમાં ફેરવી નાખ્યું છે. બહારની દુનિયા સાથેનો વાહન વ્યવહારનો સંપર્ક તૂટી ગયો છે. નથી કોઈ આવી શકતું, નથી કોઈ જઈ શકતું. બંધ બારણે અને છત પર બેઠેલી આંખો બસ એક જ આશાએ આકાશ તરફ જોઈ રહી છે કે ક્યારે આ પાણી ઓસરશે, ક્યારે જિંદગી ફરી પાટા પર ફરશે. ચારેય તરફ પાણીની દિવાલો છે અને વચ્ચે કેદ થયેલું એક આખું ગામ. આ સ્થિતિ છે અત્યારે અમદાવાદ જિલ્લાના માંડલ ગામની, જે ચારેય બાજુથી વાહન વ્યવહારથી સંપર્ક વિહોણું થઈને એક બેટમાં ફેરવાઈ ગયું છે. રસ્તાઓ બંધ છે, ગામ બંધ છે. બસ ચાલુ છે તો માત્ર કુદરતનો પ્રકોપ અને એ પ્રકોપ વચ્ચે લોકોની આશા. મુશળધાર વરસાદે ગ્રામીણ વિસ્તારોની ચિંતા વધારી દીધી છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તેમ આખું ગામ અત્યારે જળબંબોળ સ્થિતિમાં છે. વરસાદના પાણીના ધસમસતા પ્રવાહે ગામને ચારેય તરફથી ઘેરી લીધું છે, જેના કારણે આ ગામ સંપૂર્ણપણે એક બેટમાં ફેરવાઈ ગયું છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ચાલો હું તમને માંડલ ગામના કેટલાક દ્રશ્યો અને કેટલીક સ્થિતિઓ બતાવું. બ્રિજ પર પડેલા વાહનો પાણીમાં ચાલવાથી ખરાબ થઈ ગયા છે. આજુબાજુના કેટલાક લોકો મદદ કરી રહ્યા છે. માંડલ તાલુકા પંચાયત કચેરીમાં પાર્ક કરેલા વાહનો સંપૂર્ણપણે ખરાબ થઈ ગયા છે. કાર અને બાઇક જેવા સાધનો પાણીમાં ડૂબી ગયા છે. આ વિશાળ પાણીનો પ્રવાહ એ માંડલ ગામનો વોકળો તરીકે ઓળખાય છે. આશરે 15 વર્ષ પહેલાં માંડલ ગામમાં આવી રીતે પાણી આવતું હતું, પરંતુ 15 વર્ષ બાદ આજે ફરીથી એ સ્થિતિ જોવા મળી છે.